તો આ તરફ ધોળકામાં 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી। આરોપી ગણતરીના સમયમાં જ પકડાઈ આવ્યો છે। કિશોરીની એકલતાનો લાભ લઈને આરોપીએ દુષ્કર્મ આચર્યું। દુષ્કર્મ બાદ ગળું દબાવીને હત્યા કરી નાખી। હત્યાને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસો પણ કર્યા। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થયાનું સામે આવતા આખો ખુલાસો થયો છે અને આખી ઘટના સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પટની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, આખો જે મામલો છે તે શું છે? સમગ્ર મામલો વિસ્તારથી સમજાવો। જે ખાસ તો જે પ્રકારે ધોળકામાં 14 વર્ષની જે સગીરા સાથે દુષ્કર્મ અને હત્યાનો જે મામલો હતો, જેમાં પોલીસે રણવીરસિંહ કુશવા નામના એક આરોપીની ધરપકડ કરી છે। મૂળ બિહારનો આરોપી છે, જેણે જે સગીરા જે છે તેની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી। હત્યાની આત્મહત્યામાં જે બતાવવા માટે તેણે આજે સગીરા છે તેને સાડીથી લટકાવી દીધી હતી અને ત્યારબાદ તેને જે પોતાના ઘરની અંદરથી તાળું મારીને પોતે બહાર જતો રહ્યો હતો। ત્યારે સગીરાના માતા પિતા આવ્યા ત્યારે તે પણ કંઈ જાણતો ના હોય તે પ્રકારે તરકટ રચીને તે ઘરની બહાર આવી ગયો હતો અને તાળું ખોલીને જ્યારે અંદર ગયો હતો સગીરા લટકેલી હાલતમાં હતી અને તેણે આત્મહત્યા કરી હોવાનું તરકટ રચવામાં આવ્યું હતું। પરંતુ જ્યારે પોલીસને શંકાસ્પદ મૃતદેહ લાગતા તેનું પેનલ ડોક્ટરના આધારે જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ત્યારે સગીરાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો। સાથે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું પણ ખુલતા પોલીસે જ્યારે આરોપી જે બિહારનો જે છે રણવીરસિંહ તેની પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને તેણે આ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ સગીરાએ તેની માતાને જણાવવાનું કહેતા તેની હત્યા કરી દેવામાં આવી છે। હાલ તો આરોપીની ધરપકડ કરીને પોલીસે તેનું ઘટનાસ્થળે પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે અને સાથે આરોપીના કોઈ ગુનાહિત ઇતિહાસ છે તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે। જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ।